નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ દીના પર। મિત્રો, તમે આ જે પ્રસંગ જોઈ રહ્યા છો ને, એ પ્રસંગ છે મારવાડા મારું પરિવારનો, અને આ છે અશ્વિની મારું, જે બેનપણી તો ના કહી શકું કારણ કે મારી દીકરીથી પણ નાની ઉંમરની છે, પણ અમે અને એને સાથે કામ કર્યું। એ થોડાક સમય માટે અહીંયા અમારી સંસ્થામાં કામ કરવા માટે આવી હતી, એટલે લાગણીના સંબંધો ખૂબ નજીકના રહ્યા, અને આજે એક આમંત્રણ આપ્યું કે સગાઈમાં તમને આવવાનું જ છે, અને આપણે એનો વિડીયો બનાવી રહ્યા છીએ। જો અહીં સરસ મજાના એની ફોટોગ્રાફી થઈ રહી છે, એકાદ મિનિટની જ આપણી ફોટોગ્રાફી છે ને આપણે જોઈ લઈએ, અને પછી એમના રિવાજ રસમને જોશું। આ પરિવારના, આ સમાજના જે રિવાજો છે ને, કંઈક આપણી સમાજથી એટલે કે અમારી સમાજથી કે બીજી અન્ય સમાજોથી કંઈક અલગ લાગી રહ્યા છે। તો જે કંઈ હું સમજી છું એ તમારી સામે મૂકીશ, અને તમારી સમાજના કેવા રિવાજો છે મને કહેજો। પણ અત્યારે આ મારી સખી કહું કે દીકરી કહું, અશ્વિની કેવી લાગી રહી છે કહેજો। બહુ સરસ લાગી રહી હતી। અશ્વિનીનું સાસરું મહેસાણા જિલ્લામાં છે, અને ત્યાંથી આવ્યા છે સગાઈ કરવા માટે। તે પહેલાં આપણે એમને થોડી એની ફોટોગ્રાફી થઈ રહી છે બાલ્કનીમાં। આ એના છે બેનપણી, નજીકની બેનપણી હશે, એટલે કે તારું સાથે મારું પણ ફોટો લઈ લઈએ। આગળ આપણે એમના રિવાજ રસ્મ બધા જોવાના છે। તો અહીં મહેમાનો આવી ગયા છે, અને આ છે એની બે નણંદો જે તૈયારી કરાવી રહ્યા છે, અને અહીં અશ્વિની બેઠી છે। આ બાજુ એના સગા સંબંધીમાંથી હતા, બધાને તો આપણે ઓળખશું નહીં, પણ છતાં એક વાત કરી કે તૈયારી કરશે। આ છે એમના જેઠાણી, બે નણંદ અને જેઠાણી અશ્વિનીની તૈયારી કર્યા છે। અહીં બહાર બેસાડ્યા, આપણે લાગે કે તૈયારી થઈને સાસુમાં કે જેઠાણી બતાવશે, પણ એના સાસુમાં નથી, ભલે પણ એમના રિવાજ મુજબ અહીં ઘણી જગ્યાએ રૂપિયો નાળિયેર હોય, અમારામાં સોપારી હોય, તો અહીં સકન માટેના પૈસા હોય છે, અને બધાને પગે લાગવાનું હોય છે। આ એમના મહારાજ છે, અને મહારાજ હંમેશા કે બધા વધાવતા આવો, મતલબ પગે લાગતા આવો, તો બધાને ઘરમાં પરિવારમાં જેટલા પણ લોકો છે એને પગે લાગશે, એટલે અમે સ્વીકાર્યું છે। એટલે ચાતી મૂકે ચો ઓળખાણ દો ત્રે બરાબર, સરસ। અને આ માસી છે ને, માસીને ઓળખું છું એટલે। તો એ ત્રણ મામી હતા, અને ફૈબા મંડ્યા વધાવવા માટે, ચૂંદડી ઓઢાડવા માટે। એટલે મેં એમને પૂછ્યું હતું કે એમના રિવાજ છે કે પરિવારની જે નિયાણી હોય, ફઈ હોય, અગર મોટી બેન હોય તો એ એને ચૂંદડી ઓઢાડે। ચૂંદડીના પૈસા સાસર પક્ષ આપે, એને લગભગ વેસવો કે એવું કાંઈક છે, વેસવો એવું બોલતા હશે। અને આ એમના ફઈ છે જે ચૂંદડી ઓઢાડે છે। સાસર પક્ષમાં કે હવે આવે છે બધા રિંગ સેરેમનીને કરે છે, એટલે પહેલાં સાસર પક્ષમાંથી કોઈ આવતું નહીં, બાકી આમનો ખર્ચ હોય જે દેતી લેતી હોય એ બધી જ સાસર પક્ષ કરે એવું હોય। તો આ છે અશ્વિનીના ફઈ, અને ફઈ બા નાળિયેર આપ્યું, વધાવ્યું, મીઠું મોં કરાવશે, સાકર કે ચૂડો કે જે કંઈ હશે એમને ખોળામાં મૂક્યું। અહીં આમ તો મંગળીનો ચૂડો હતો, મેં જોયો, અને આશીર્વાદ આપે, અને નાની જે કંઈ એમને પહોંચ પ્રમાણે રોકડી ભેટ પણ આપે, મીઠું મોં કરાવે। તો અહીં ફઈબાએ વધાવ્યું, ફઈબા વધાવી લેશે, પછી જોઈએ કોણ વધાવે છે આપણે। ફઈબાએ વધાવી, હવે ના આવે છે મમ્મી વધાવવા માટે। આ બાજુ અહીં રસમ ચાલુ હતી, એ બાજુ ભાઈઓમાં કંઈક અલગ રસમ ચાલુ હતી, ત્યાં આપણે વિડીયો હું તો ના કરી શકી કારણ કે બહેનોમાં હતી, અને તમને ખ્યાલ પણ ન હોય મને। તો તમે આ વિડીયો પૂરો સતત જોતા રહેજો કે એમની વધાવવાની રીતે તમે જો ચોખા અને હાથમાં પકડો, અને મમ્મી અલગથી પકડ્યા છે, બીજા તમે ટીલું કાઢશે ને તો એ કંઈક અલગ જ લાગશે। ખરેખર મજા આવતી હતી, આનંદ આવતો હતો એવો પ્રસંગ। અશ્વિનીના મમ્મી એને મળી રહ્યા છે। જ્યારે દીકરીને વધાવે ને ત્યારે એની માને થાય કે આજ મારી દીકરી પારકી થઈ રહી છે। તો હા, તમને બતાવું છું નજીકથી, ચૂડો જ છે બંગડીનો, સુહાગ
અને ચીનો નાળિયેર અને અહીં વધવાઈ ગયું અને હવે પછી તૈયારી કરશે મામી માસીને કહે છે બધી કે કઈ રીતે આગળ વધવું. ત્રણેય મામીઓ અને ચોથા માસી અહીં બહાર બધા આ રીતે ગોઠવાયેલા બેઠેલા હતા આંગણામાં, કારણ કે ઘર સાંકડું હોય એટલે ઘરમાં પેલું વધાવ્યું અને બહાર પછી મંડપ બાંધ્યો છે, સ્ટેજ પણ શણગાર્યો છે. સ્ટેજ પર બીજી વિધિ થવાની છે. હવે છે ને હું એવું વિચારું છું કે આખા પ્રસંગમાં ન બોલવું જોઈએ, પણ અહીં જાય નવો કાર્યક્રમ છે એટલે મને એવું લાગે છે કે કહું. આ છે એમના જમાઈરાજ પ્રતિક કુમાર. તો એમને બહાર દરવાજે બોલાવ્યા અને ત્યાં જમાઈરાજના સાસુમાં એટલે અશ્વિનીના મમ્મી વધાવી રહ્યા છે કે એમને ટીલું કાઢી અને વધાવી લઈએ. અને આ છે એના મામી. જમાઈ અને દીકરો સરખા હોય એટલે સરખો જ લાડ થાય. દીકરી અને વહુ સરખા હોય અને જમાઈ અને દીકરો સરખા હોય. હવે એકદમ પૂર્ણ થઈ ગઈ છે તૈયારી અને સ્ટેજ પર આવવા માટેની તૈયારી હતી. હવે અહીંનો એક વચ્ચેનો વિડીયો છે રિંગ સેરેમનીનો, એ તમને હું પાછળ આપીશ કારણ કે વિડીયો મોટો છે. અહીં તમે જોઈ લો, પાછળથી બતાવે છે. બીજો વિડીયો જોવાનું ચૂકશો નહીં કારણ કે એમાં આખી અલગ રીત અને અલગ મોજ છે, એ બીજા વિડીયોમાં બતાવીશ, બરાબર ને? અત્યારે જુઓ, બધાને હું ઓળખતી નથી એટલે ઓળખાણ ના આપી શકું. આ એના નાની માં છે, એની સાથે બેઠા છે અશ્વિની ના પછી એમની કાકાણ મામીઓ, કાકાણ નાની માં, સગા સંબંધી, એના મમ્મીના મામી કે મમ્મીના ભાઈ કે બધા અહીં આવ્યા છે. તો આ પ્રસંગને તમે માણતા જાઓ. તમે કેટલાને ઓળખો છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમે આ પ્રસંગમાં આવ્યા હોય તો પણ કમેન્ટ જરૂરથી કરજો. અને આ વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરજો હો ને, વિશેષ શેર કરવા આપને વિનંતી છે. સાવ નજીકના સગા સંબંધીનો વિડીયો તમને બીજા વિડીયોમાં આપું છું. અહીં જે છે એ એની કદાચ સખીઓ છે કે એની સાથે કામ કરતી બેન પડી એના મામી માસી ને જે હશે એ તમને બીજા વિડીયોમાં દેખાશે, બરાબર ને? હું દેખાઈશ આ વિડીયો. જરાય પ્રસંગમાં ઉતાવળ નહીં, બધાને ગમે એ રીતે શાંતિથી જઈને જ્યાં મજા આવે એ રીતે ફોટો પાડે. મેં એ જોયું કે અહીંયા કોઈ એમ નહોતું કે તું જલ્દી કરો, ઉતાવળ કરો, સમય જઈ રહ્યું છે. બહેનો બધા કંઈક ને કંઈક ભેટ લઈ આવ્યા હતા. ભાઈઓ પોતાના કવર તૈયાર સાથે કામ કરતા હોય તો કંઈક ને કંઈક આપવાની ઈચ્છા પણ જરૂરથી હોય. હા, એટલે મેં કીધું હવે ઉભા રહ્યો, હવે હું થોડી વાર સાથે આપી આવું. આપવાવાળા હતા તૈયારીમાં, ત્યાં સુધી મેં કીધું હું લઈ લઉં. હવે મામા પરિવાર નજીક આવવા લાગ્યા છે. અહીં 2 મામા અને એક સંબંધી હતા. આ 4 સગા મામા છે. અશ્વિનીના 4 મામા છે અને એક મામા નથી પરણ્યા, 3 મામા છે, મામીઓ છે. અહીં 3 મામી, 4 મામા અને નાની માં.
મોસાળ પરિવારના ફોટા સાથે ને વિડીયોનું કરું છું એની. કાલે મળી સરસ મજાના વિડીયો સાથે એની રિંગ સેરેમની સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. હરિઓમ, જય શ્રી કૃષ્ણ.